ગુણ ત્રય વિભાગ યોગ અધ્યાય 14 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને બધા જ્ઞાનીજનો, બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હવે તને કહું છું. આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે, તે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ જન્મતા નથી ને પ્રલય સમયે વ્યાકુળ થતા નથી. પ્રકૃતિ મારી યોનિ છે, હું તેનામાં ગર્ભ મૂકું છું, તેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે. બધી યોનિમાં જે શરીર ઉત્પન્ન થાય છે, તે યોનિ માતા મહદ બ્રહ્મ, હું તો બીજને આપવાવાળો પિતા છું. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ, રજ, તમ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે. સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશક ને નિર્દોષક છે. તે સુખ તથા જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે. તૃષ્ણાને આસક્તિથી ઉત્પન્ન થતા રજોગુણની રાગરૂપ જાણ, તે જીવને કર્મના સંગથી બાંધે છે. સર્વે જીવોને મોહ પમાડનાર તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાણ, તે પ્રમાદ, આળસ ને નિદ્રા વડે જીવને બાંધે છે. સત્વગુણ સુખમાં ને રજોગુણ કર્મમાં જોડે છે. તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે. રજોગુણ તથા તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે. સત્વગુણ તથા તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે ને સત્વગુણ તથા રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે. સત્વગુણ વધવાથી જ્ઞાન, વિવેક, રજોગુણ વધવાથી લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ, ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તમોગુણ વધવાથી અજ્ઞાન, નિષ્ક્રિયતા, પ્રમાદ ને મોહ ઉત્પન્ન થાય છે. સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. રજોગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મમાં આસક્તિવાળા લોકમાં જન્મ થાય છે. તમોગુણની વૃદ્ધિ થતાં પશુ પક્ષી વગેરે યોનિમાં જન્મે છે. પુણ્ય કરવાનું ફળ સાત્વિક છે, રજોગુણનું ફળ દુઃખ છે ને તમોગુણનું ફળ અજ્ઞાન છે. એટલે સાત્વિકથી જ્ઞાન, રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ, મોહ, અજ્ઞાન થાય છે. સાત્વિક પુરુષ સ્વર્ગમાં, રાજસી મનુષ્યલોકમાં અને તામસી નર્કમાં જાય છે. દેહના કારણરૂપ 3 ગુણો પર સંયમ મેળવીને જન્મ, મૃત્યુ ને વૃદ્ધત્વના દુઃખોથી પર થઈને મોક્ષનો અનુભવ કરે છે. અર્જુન પૂછે છે, હે પ્રભુ, મનુષ્ય 3 ગુણો કેવી રીતે ઓળંગે છે? શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, કર્મ પ્રમાણે સત્વ, રજ, તમનું કાર્ય પ્રકાશ, પ્રવૃત્તિને મોહ હોવાથી જે દ્વેષ કરતો નથી કે નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી, ઉદાસીન જેવો રહે છે, જેને સુખ દુઃખ સમાન છે, તે સ્વસ્થ છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે, જેને નિંદા, સ્તુતિ, માન, અપમાન, મિત્ર, શત્રુ સમાન છે, તે મનુષ્યને ગુણોથી પર કહે છે. જે મનુષ્ય નિત્ય ભક્તિ યોગથી મારી સેવા કરે છે, મને ભજે છે, તે આ ગુણોથી પર રહે છે. આમ બ્રહ્મનું, સનાતન ધર્મનું ને અખંડ સુખનું સ્થાન હું છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણ ત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય સંપૂર્ણ.